ચાલો ભાઈ, શરૂઆત કરીએ આપણે. બોલો મિયા માત કી જય. જય. આપણે ભાઈ દર વર્ષે છેલ્લા 3 વખતથી આપણે 42-84 સમાજ સ્નેહ મિલનનું આયોજન દિવાળી નિમિત્તે કરતા હોઈએ છીએ. દર વખત આપણે સતત કઈક નવીનતા આપણા સ્નેહ મિલનમાં લાવતા રહેલા હોઈએ છીએ. આ વર્ષે બેસતા વર્ષે આપણે સ્પોર્ટ્સ જે ઉત્સવ કરવાનો છે, રમતોત્સવ, એમાં કંઈક વિશેષ આનંદ થાય, વિદેશમાં રહેતા આપણા ભાઈઓ પણ એમાં ભાગીદાર થઈ શકે. અને કઈ રીતે થઈ શકે ઘણા ટાઈમથી આપણે વિચારતા હતા એમ. પણ વિદેશમાં રહેતા આપણા બધા જ ભાઈઓ આ વખતે આપણા સ્પોર્ટ્સ ડે માં ભાગીદાર થશે, કોઈક ને કોઈક રીતે ઇનપુટ એ આપે, એવો આપણો આ વખતે પ્રયત્ન છે. જેથી વિદેશમાં રહેતા આપણા ભાઈઓને પણ એવું લાગે કે એ પણ આ ઉત્સવમાં લાઈવ છે એમ. હવે આ વખતનો આપણો સ્પોર્ટ્સ ડે આપણે કંઈક વિશેષ રીતે ઉજવવું છે, સ્નેહ મિલન પણ વિશેષ રીતે ઉજવવું છે એમ. આપણા પરિવારમાં જે ભારત ખાતે રહેતા આપણે જે બધા જ ભાઈઓ હોઈએ છીએ એ આપણે સ્પોર્ટ્સ ડે ના દિવસે, સ્નેહ મિલન ના દિવસે મળતા રહેતા હોઈએ છીએ. લગભગ ગયા વર્ષે 200 થી 250 જેવી સંખ્યા આપણે સ્નેહ મિલનના દિવસે, રમતોત્સવના દિવસે મળ્યા હતા આપણે એમ. આ વર્ષે એવી ગણતરી છે જે વિદેશમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન, યુએસએ રહેશે, એ બધા ભાઈઓનો પણ આપણે સમાવેશ કરવો છે એમ. એ લોકો પણ કોઈક ને કોઈક રીતે ઇનપુટ આપે, એ લોકોને પણ એમ લાગે કે એ લોકો પણ હું મારી ટીમને જીતાડી શકું છે. એના માટેનો આપણે એક સરસ પ્રયત્ન કરવો છે. આજે કોર ટીમનું સિલેક્શન છે. કોર ટીમ એટલે ગ્રુપમાં બધાએ જોયું હશે, ગ્રુપ બધા ABCDEFG આયા છે. ઘણાને ખબર પડી છે, ઘણાને ખબર નહીં પડતી હોય. હું સમજાઈ દઉં તો ધારો કે ગ્રુપ એમાં કેપ્ટનનું લિસ્ટ છે. કેપ્ટન નક્કી છે, ગ્રુપ એમાં વાઇસ કેપ્ટનનું લિસ્ટ છે. એટલે કેપ્ટનો એક ચિઠ્ઠી ઉછળશે, ધ્રુવી રાહુલભાઈ પટેલ ચિઠ્ઠી ઉપાડશે, અને જેનું પહેલા નામ આવશે એ વ્યક્તિ પોતાનો વાઇસ કેપ્ટન પહેલા પસંદ કરશે. બીજા નંબરે આવશે એ બીજી ટીમ નક્કી કરશે, ત્રીજા નંબરે આવશે ત્રીજી ટીમ નક્કી કરશે. અને એ જ ક્રમમાં આપણે દરેકે દરેક ગ્રુપ વાઇઝ માગણી કરવાની છે. ગ્રુપ વાઇઝ માગણી કેમ કરવાની છે? એનું મુખ્ય કારણ એવું છે કે ટીમ બેલેન્સ બને, કે દરેક ટીમમાં બાળકો પણ હોય, દરેક ટીમમાં મહિલાઓ પણ હોય, દરેક ટીમમાં વડીલો પણ હોય, જે યોગ્ય માર્ગદર્શન પણ આપી શકે. ભવ્યભાઈ તમારું મ્યુટ નથી એવું લાગે છે. એટલે દરેક ટીમ બેલેન્સ રીતે બને, એના માટેનો બહુ સરસ પ્રયત્ન આપણે અને આપણી ટીમે કર્યો છે. ભવ્યભાઈ ને એમની ટીમ આ બધા માટે ખૂબ જ ઘણા ટાઈમથી પ્રયત્ન કરતી હતી. એટલે આપણે ભવ્યભાઈ ને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીશું. બીજી એક વસ્તુ એવી છે કે આ જે ટીમ પડવાની છે, આપણે પહેલાથી 3 ટીમના કેપ્ટન નક્કી કર્યા છે. ટીમ પાર્થ, જેના કેપ્ટન છે રઘુનંદનભાઈ. ટીમ વિશ્વામિત્ર, જેના કેપ્ટન છે મિન્નતભાઈ. ટીમ પરશુરામ, જેના કેપ્ટન છે વિશાલભાઈ. આપણી ટીમો પહેલાથી નક્કી જ છે. હવે વાઇસ કેપ્ટન કોણ થશે એ પણ કોઈને ખબર નથી. વાઇસ કેપ્ટન જે ચિઠ્ઠી ઉપર છે, પછી કેપ્ટન નક્કી કરશે. વાઇસ કેપ્ટન ને કેપ્ટન ભેગા થઈને કોર ટીમ નક્કી કરશે. એના પછી પરિવારના ધારો કે 200-250 જણા છે, આપણા જે પરિવારજનો, એમનું લિસ્ટ પણ આ જ રીતે ગ્રુપમાં આવશે. અને કોર ટીમ ભેગી થઈને એક રણનીતિ બનાવશે. કારણ એવું છે, ફક્ત ક્રિકેટ જીતવાથી, ફક્ત વોલીબોલ જીતવાથી, ફક્ત બેડમિન્ટન જીતવાથી તમે વિજેતા બનવાના નથી. આ વસ્તુ બહુ સ્પષ્ટતા સાથે યાદ રાખો. આ વખતે બુદ્ધિ, શક્તિ, સ્ટ્રેટેજી, ટીમ વર્ક બધાની જરૂર પડવાની છે. તો જ તમે જીતી શકશો. આ વસ્તુ બહુ ખાસ યાદ રાખો. બીજી એક વસ્તુ, વિદેશમાં રહેતા આપણા ભાઈઓનો પણ તમારો ઉપયોગ લેવો પડશે. આપણો સ્પોર્ટ્સ ડે ફક્ત 21 તારીખે નહીં હોય. આપણો સ્પોર્ટ્સ ડે 11 તારીખથી ચાલુ થઈ જશે. અલગ અલગ ટાસ્ક હશે, અલગ અલગ કામગીરી હશે. હવે એ વસ્તુમાં તમે કઈ રીતે આગળ આવો છો, એ વસ્તુ કઈ રીતે પૂરી કરો છો, એના ઉપરથી વિજેતા નક્કી થશે. ધારો કે તમે ક્રિકેટ મેચ જીત્યા, તેના 10 કે 15 કે 20 પોઈન્ટ આપણે નક્કી કરીએ એ મુજબ મળશે. દરેક ટીમને પોતાનું ટાસ્ક પૂરું કરવા ઉપર, ગેમ રમવા ઉપર, કે જે જીતશે એ રીતે પોઈન્ટ મળશે. જે ટીમના મેક્સિમમ પોઈન્ટ હશે એ ફક્ત એક જ ટીમનો વિજેતા જાહેર કરવામાં આવશે. તમે ક્રિકેટની ફાઇનલ જીતો છો તો પણ તમને ટ્રોફી ના મળે, એ પણ બની શકે છે. ટ્રોફી મેળવવા માટે તમારે ઓવરઓલ દરેકે દરેક રમતમાં દરેકે દરેક ટાસ્ક સારી રીતે પૂરું કરવાનું રહેશે. આ બાબતનું બધાએ ખાસ ધ્યાન લેવું. બીજી એક વસ્તુ એવી છે કે ભાઈ ગ્રુપ બી જોયું હશે કે બધા કેપ્ટનના ધર્મપત્ની ગ્રુપ બીમાં છે. તો કેપ્ટન પોતાના ધર્મપત્નીનું સિલેક્શન પોતાની ટીમમાં કરી શકશે નહીં. બીજી એક વસ્તુ ગ્રુપ સી છે. ગ્રુપ સી માં આપણે 3 પરિવારના સભ્યો છે. નરેન્દ્ર કાકાનો પરિવાર, રાજુ કાકાનો પરિવાર અને શૈલેષ કાકાનો પરિવાર.
જે વ્યક્તિ રાજુ કાકાની પસંદગી કરશે જે ટીમ, એ ટીમ ઉજ્જવલની કે શિલ્પા કાકીની પસંદગી નહીં કરી શકે. એટલે તમે કહો તો પિતા, પત્ની કે પુત્ર 3 માંથી એક જ વ્યક્તિની પસંદગી કરી શકો છો. આપણે ટીમનું બહુ ડાયવર્સિફિકેશન કરવું છે, જેથી રમતમાં પણ એક મજા આવી શકે એમ. હવે ભાઈ આપણે બીજી કોઈ બાબત, હા, બીજી બહુ અગત્યની પણ મુખ્ય બાબત, જે ટીમને સૌથી વધારે પોઈન્ટ હશે એમને ટ્રોફી મળશે, અને જે ટીમને સૌથી ઓછા પોઈન્ટ હશે એને સ્નેહ મિલનના દિવસે પેનલ્ટી ટાસ્ક આપવામાં આવશે. એટલે કેપ્ટન અને વાઇસ કેપ્ટને સ્નેહ મિલનના દિવસે સરપ્રાઈઝ પેનલ્ટી ટાસ્ક પરફોર્મ ફરજિયાત કરવું પડશે. એટલે બધાએ તૈયારી રાખવી, દિલ ખોલી જી જાન લગાવી દેજો, દમ લગાવી દેજો પૂરેપૂરે જુસ્સા સાથે કે અમારે જીતવાનું જ છે. જો ટીમ ના જીતી તો કેપ્ટન અને વાઇસ કેપ્ટન ઉપર પેનલ્ટી ટાસ્ક આવશે. બીજી એક વસ્તુ, આ વિડીયો આજીવન ગ્રુપમાં રહેવાના છે. એટલે વિશાલભાઈ, રઘુભાઈ અને મિન્નતભાઈ, તમારા છોકરો આયના છોકરો આવીને એમ ના કહેવા જો કે મારા દાદાએ બરોબર ટીમ પાડી નથી. એટલે બધી વસ્તુઓનું ધ્યાન રાખી ટીમનું સિલેક્શન એકદમ સારી રીતે કરજો એમ. હવે ભાઈ ધ્રુવીબેનને આપણે કહી દો કે ચિઠ્ઠી ઉછાળે અને કોનું સિલેક્શન થાય છે તો પેલા ભાઈ કોણ માગશે, બીજા નંબરે કોણ માગશે અને ત્રીજા નંબરે કોણ માગશે, એ વસ્તુ આપણે થોડી ઘણી નક્કી કરીએ. ભાઈ એ ચિઠ્ઠીઓ ઉછળી જાય પછી તમે કહી દેજો ભાઈ પહેલા નંબરે કોણ માંગે છે, બીજા નંબરે કોણ માગણી કરશે અને ત્રીજા નંબરે કોણ માગણી કરશે. એ મુજબ આપણે ગ્રુપ મુજબ આપણે ટીમનું સિલેક્શન કરીશું. આ ફક્ત કોર ટીમનું સિલેક્શન છે. એક ટીમમાં 20 મેમ્બર્સ આવશે. આગળની રણનીતિ 20 મેમ્બર ભેગા થઈને નક્કી કરશે કે ભાઈ આપણે કયા વડીલને લેવું, કઈ લેડીઝને લેવું, શું કરવું શું ના કરવું. એટલે આ બધું બહુ ખાસ ધ્યાનમાં રાખીશું આપણે. સનભાઈ વાગવાના પહેલા. માઇક ખોલજો. સનભાઈ પહેલા. બીજી ઉછાળ, બીજી એક લઈ લે. રઘુભાઈ. ઓકે, પેલા નંબર पे મિન્નતભાઈ, ટીમ વિશ્વામિત્ર. ઓકે, બીજા નંબરે રઘુભાઈ, ટીમ પાર્થ. ત્રીજા નંબરે વિશાલ, ટીમ પરશુરામ. ભાઈ મિન્નતભાઈ, તમે વાઇસ કેપ્ટન ની પસંદગી ગ્રુપ એમાં કરો. ચલો હેડો. મિયા માત કી જય. જય. અમે વાઇસ કેપ્ટન તરીકે માગીએ છે શીત સુનિલ કુમાર પટેલ ને. ઓકે, સરસ. રઘુ તારામાં અવાજ આવતો લાગે છે જીયાંશ નો કોકનો. શીત સુનિલ કુમાર પટેલ ને અમે વાઇસ કેપ્ટન તરીકે માગીએ. સરસ. ઓકે ઓકે. કુમાર, સુશીતભાઈ નો કુમાર આવી ગયા. શીતભાઈ તમારે ચીર જોવા જજો બે ભેગા થઈ. એકસો વધુ નહીં, અમારા કેપ્ટન વાઇસ કેપ્ટન ચાલો. ઓકે, ચલો ભાઈ રઘુભાઈ તમારા વાઇસ કેપ્ટન. અમારે મિહિરભાઈ. મિહિરભાઈ, સરસ સરસ. વિશાલભાઈ બોલો તમારા વાઇસ કેપ્ટન. અમારે તો રચિતભાઈ બચ્યા, રચિતભાઈ પંકજભાઈ પટેલ. સરસ સરસ સરસ. ભાઈ કેપ્ટન અને વાઇસ કેપ્ટન નક્કી થઈ ગયા છે. હવે કેપ્ટન વાઇસ કેપ્ટન ભેગા થઈ આગળની ટીમોનું સિલેક્શન કરશે. હવે ભાઈ ગ્રુપ બી માં દરેક કેપ્ટનની ધર્મપત્નીઓ છે. મિન્નતભાઈ બોલો, તમારે શ્રેયા છે બીજા કોઈકની ડિમાન્ડ કરવાની છે, બીજા કોઈકને તમારી ટીમમાં લઈ શકશો. અમે માગીએ છીએ ભાવેશાબેન ને. ચલો ભાઈ, મિન્નતભાઈ ના ભાવેશા કાકી આવ્યો. આગળ રઘુભાઈ. ધ્વનિબેન. ધ્વનિબેન. અને વિશાલભાઈ નામો બાય ડિફોલ્ટ શ્રેયાબેન આવી ગયા. ઓકે, સરસ. હવે ભાઈ આપણે આગળ વધીએ ગ્રુપ સી. ગ્રુપ સી માં નરેન્દ્ર કાકાનો પરિવાર છે, શૈલેષ કાકાનો પરિવાર છે, રાજુ કાકાનો. એમાં બાકી રહી ને, એમાં નીચે બાકી રહ્યા ને. હા, ઓકે ઓકે ઓકે, બાકી ભાઈ ગ્રુપ બી માં જે એવું કહેવાય માતાઓ છે એમાં પણ બોલો ભાઈ. બરોબર, સોરી. બોલો મિન્નતભાઈ.
બી માં માતાઓમાં અમે માગીએ છીએ કોકિલાબેન ના. ઓકે સરસ, કોકિલાબેન, વિશાલબેન ના મમ્મી. રઘુનંદનભાઈ. આપણે જોશનાબેન. જ્યોત્સનાબેન, સરસ. વિશાલભાઈ. રમીલાબેન. રમીલાબેન. વિશાલભાઈ અમુક પણ તમે વિશાલભાઈ સિલેક્શન સારું થાય છે પણ તમે છેલ્લા જ છો એમ. હા. વાત સાચી. ગ્રુપ સી ભાઈ, આગળ વધો ભાઈ. કેપ્ટન ગ્રુપ સી માં ભાઈ મિન્નતભાઈ માગો હેડો. ગ્રુપ સી માં અમે માગીએ છીએ નરેન્દ્રભાઈ પટેલ. હા હા હા, લાલભાઈ પેલા છે. બરોબર, સરસ. આપણે રઘુભાઈ. શૈલેષભાઈ. શૈલેષભાઈ, સરસ 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 સરસ. વિશાલભાઈ. અમારા રમુજી રાજુભાઈ. રમુજી રાજુભાઈ. હસ્તકલા. જોજો, પકડી રાખજો, ખાવાનું બનાવવાના છે તારું પાછા. ચોક્કસ ચોક્કસ. ભાઈ ચલો મિન્નતભાઈ નીચે. નીચે બીજામાં અમે માગીએ છીએ મીનાબેન પટેલ. ઓકે, મીનાબેન પટેલ, સરસ સરસ. રઘુનંદનભાઈ. આપણે શિલ્પાબેન. શિલ્પાબેન, સરસ. રાજુ કાકા બહુ બધા રન કરે તો શિલ્પાબેન ને કહી દેવાનું. આજુ કાકાથી ફળે વાત થઈ. વિશાલભાઈ બોલો. આપણે માગીએ છીએ ગીતાબેન. ઓહો, ગીતાબેન, સરસ. મિન્નતભાઈ એમના છોકરાઓમાં આગળ વધો હેડો. ઉજ્જવલ, ભવ્યન, ધ્યાન. છોકરાઓમાં અમે ઉજ્જવલબેન માગીએ છીએ. બરાબર છે ને વાઇસ કેપ્ટન? ધ ફોટોગ્રાફર. બરોબર બરોબર. વાઇસ કેપ્ટન ઓકે. ઓકે ઓકે, ઓકે, ઓકે. સરસ સરસ. ઉજ્જવલભાઈ. રઘુભાઈ બોલો હેડો. આપણો ભાઈ. આહાહા. તમે માણસ ફોડવાનું જ વાતો કરી છો. વાઇસ કેપ્ટન જોડે જ બેઠેલા છે તમારે. મેઇન હા, વાત સાચી. પાર્ટી. પાર્ટી ફૂટે એવી નહીં, ચિંતા ના કરતા. હા. ચલો ભાઈ, હવે તો બાય ડિફોલ્ટ ધ્યાન રહેશે વિશાલભાઈ ના ભાઈ. ઓકે ને? હા હા, ધ્યાન યુએસ. ઓકે. ચલો ગ્રુપ ડી એનઆરઆઈ પરિવાર છે. વિચારીને માગજો. તમંજી તળાવ માટે એનઆરઆઈ પરિવાર પણ મદદ કરશે. હવે ચિઠ્ઠીઓ બદલો નહીં તો પેલા કે અમારે તો છેલ્લું જ આવે છે. તો ચિઠ્ઠીઓ વિશાલભાઈ કોઈ ફરી તકલીફ ઉછાળો ખરી? તો બીજાને મોકો મળે. ના ભાઈ, કોઈ તકલીફ નહીં. કોઈ તકલીફ નહીં. કોઈ તકલીફ. કશો ભાઈ તમે. છેલ્લા દિવસ કહેતા ના કે અમને તો છેલ્લું ના આવ્યું ના, હતું નહીં એટલે અમે કહીએ. હારી કોઈ ગયા. કમ્પ્લેન નહીં આવો મિત્ર. હા. તું મારો ના, મોટો ના. ભાઈ જ છે યાર. આમાં તો કોઈ 6 તકલીફ જણા છે ને. આમાં 6 જણા છે એટલે વિશાલ જોડે ઓપ્શન રહેશે. છેલ્લે 4 જણામાં એક પસંદ કરજો. આમાં છેલ્લે નહીં વધે. ચલો ઓકે. આગળ છેલ્લો વધો. સવાલ છે એના મારો. અમે માગીએ છીએ ભદ્રેશ જયવર્ધનભાઈ પટેલ ને. ભાઈને જ માગી લીધો એમ. બરોબર, સરસ. જોકે બધા ભાઈઓ જ છીએ આપણે. આગળ બોલો રઘુભાઈ. આપણે ભવ્ય પરેશભાઈ. આપણે ધ ગ્રાન્ડ ઓલ્ડ ક્રિએટર છે ભવ્ય પરેશભાઈ. વિશાલભાઈ બોલો. આપણા માગીએ છીએ દિલીપભાઈ રમેશભાઈ પટેલ. હા 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 હા, સરસ 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 સરસ. મિન્નતભાઈ બોલો, આગળ વધો. આલ્યા આલ્યા. આલે આલે નહીં, ભાઈ જ છે હમણાં આવશે તો બોલ બગડશે. તાર તો અમારે ફોન આવશે પાછું. બોલો મિન્નતભાઈ. બાકીમાં અમે માગ્યા મનોજભાઈ નટુભાઈ. સરસ USA. સરસ. મનોજભાઈ અમેરિકા. અમારે રઘુનંદનભાઈ. ભાઈ પાડોશી નીલમભાઈ. હા હા હા, નીલમભાઈ પાણોજી નીલમભાઈ એમ. બરોબર હા. બરોબર બરોબર. વિશાલભાઈ બોલો. અમારે વેદભાઈ. વેદભાઈ, ચલો સરસ સરસ. વેદ ચેતનભાઈ. ચલો હેડો ગ્રુપ ઈ માં મિન્નતભાઈ. ગ્રુપ ઈ માં અમે માગ્યા છે ચેતનભાઈ ગોવિંદભાઈ પટેલ. હા હા હા. ભાઈબંધ માગ્યો છે ઇસ્કારા કરવા માટે. રઘુભાઈ બોલો. આવશે નહીં ચેતન. હા, રમવા નહીં આવે એનો ભાઈબંધ બોલ્યો. કશો એ તો વાંધો નહીં. કેપ્ટન આપણે કેપ્ટન. પાડવા થોડા જોવું ને. બરાબર. આપણે ભાઈ પાવનભાઈ. પાવનભાઈ શિક્ષક સાહેબ, સરસ.
બધી વિશાલભાઈ રીતે બોલો. ચાલ. આપડા બધી ધ્રુવભાઈ રીતે ભાઈ. ચાલે. ધ્રુવભાઈ ધ્રુવભાઈ. સરસ. એક્સપ્રેસ માણસ માગી લીધા છે ધ્રુવભાઈ. હાર્ડ એન્ડ હા. ફાસ્ટ. 100%. બોલો બોલો મિન્નતભાઈ. અમે માગીએ છે હેમેન્દ્રભાઈ. હે મહેન્દ્રભાઈ બોલાભાઈ. સરસ. તમારી ટીમને તો પેપ્સી ના સ્પોન્સરે મળી જશે ને ભાઈ. ધરતી કોલ્ડ ડ્રિંક્સ માં આવી જ જશે. એટલે જ અમે માગે એટલે છે દાંતા ખાવા તાલીઓ પાડવા વાળા બધા રાખીએ અમે. બધા બહાર તો હોદવા જ ન જવું પડે કશું. વાત સાચી વાત સાચી. બોલો બોલો રઘુભાઈ. અમારે ભાઈ રાજભાઈ. રાજભાઈ દિનેશભાઈ. શનિભાઈ. દિનેશભાઈ. પરફેક્ટ માણસ. પાણીને જવાબદાર આપણે છેલ્લા 2-3 સ્નેહ મિલન માંથી. વિશાલભાઈ બોલો. તમે ગમે તે આપણા જવાબદારી ભાઈ આલો. કેતનભાઈ વાત કિરીટભાઈ સાચી. પટેલ. હા 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 સરસ સરસ. કેતનભાઈ કિરીટભાઈ પટેલ ખૂબ સરસ. એક્સપ્રેસ ગાડી. એક્સપ્રેસ ગાડી એકદમ. મનવી. બુલેટ ટ્રેન. હા. એક્સપ્રેસ ગાડી મેસેજ કરે છે લાઈવ જાણ થશે. હા હા વાત સાચી. થઈ જશે કે એડિટિંગ ને બધું થશે એટલે લાઈવ થઈ જશે. ભાઈ ગ્રુપ એફ આગળ વધો ભાઈ. આપણા સ્ત્રી શક્તિઓ આવી ગઈ છે. માગો હેડો. અમે માગ્યા અમારા કાકીના ગાયત્રીબેન ભાવેશભાઈ. ગાયત્રી કાકી ને કાકી માગે છે. મોટો કાકી ગુસ્સે ના થાય. જોજો પાછા પહેવા નહીં દી. ભાઈ આ તો હવે ટીમ રઘુભાઈ કહેવાય આગળ ભાઈ. અમે હા 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 કોઈ જરૂર નહીં કોઈ જરૂર નહીં. રઘુભાઈ બોલો. અમે અમે બી ગાયત્રી બેન જનક કુમાર. ગાયત્રી બેન જનક કુમાર. હા હા હા. ગજબ માણસ નો થઈ ગયો. એને ખરેખર કુમાર થયો એટલે એવું છે. હા. ના પણ તમારે એક બહુ સક્ષમ વ્યક્તિ આવી ગયા છે. બે ગાયત્રી બેનો સક્ષમ જ છે. હા બંને નામનો પ્રભાવ હોય છે કહો ભાઈ. ગાયત્રી 100%. વિશાલભાઈ બોલો. બીજા કોઈ ગાયત્રી મનીષાબેન. નહીં હો વિશાલભાઈ. ઓકે મનીષાબેન. ના, ચલો મનીષાબેન. મનીષાબેન પણ ધ્રુવભાઈ સંજય. મનીષાબેન સંજયભાઈ. ઓકે મનીષાબેન સંજયભાઈ સરસ. મિન્નતભાઈ. અમારા મોટો કાકીને ખોટું ના લાગે એટલે અમે રેખાબેન ને માગી લઈએ. હા બરોબર. એ સારું કર્યું પણ તમે નકડા ખોપડો જ. બોલો બોલો રઘુભાઈ. અમારે ભાઈ બીજા પાડોશી માલવિકાબેન. હા હોમાં પાડોશી માગે એમ ને. સરસ સરસ સરસ. પાડોશી ભેગો કઈ રમજો બરોબર પાછા. નકર ટીમ વાળા એમ નાખી કેપ્ટન આખું ફળિયું ભેગું કર્યું પણ કોઈ કર્યું નહીં. વિશાલભાઈ બોલો. તમે એ ઉત્થવાન છે છેલ્લો. આશાબેન. આશાબેન જયેશભાઈ પટેલ. આશાબેન જયેશભાઈ પટેલ. બરોબર બરોબર બરોબર. સરસ સરસ સરસ. મિન્નતભાઈ. બાકી અમે મનીષાબેન ધ્રુવભાઈ. મનીષાબેન ધ્રુવભાઈ સરસ સરસ. ધ્રુવભાઈ તમારી ટીમમાં છે કે બીજી ટીમમાં છે. એક ટીમમાં છે. ધ્રુવભાઈ અમારી ટીમમાં છે ભાઈ. સરસ સરસ. એ અલગ થઈ ગયું એમ ને. આમ રાખો અમારે સ્ત્રી શક્તિ લેવાની. હા, હા વાંધો બરોબર. નહીં. હા બોલો બોલો રઘુભાઈ. અમારે ભાઈ ભારતીબેન. ભારતીબેન સરસ 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 સરસ. ભારતીબેન હા આપડે શ્વેતના મમ્મી. શ્વેતના મમ્મી. શ્વેત ગિરીશભાઈ. ભારતીબેન ગિરીશભાઈ. વિશાલભાઈ બોલો. હવે ભાવના બેન આવે ને તમારા બાય ડિફોલ્ટ. હા એક જ રહ્યો. ભાવનાબેન. બરોબર. એક જ બાકી રહે. ભાવનાબેન, કુણાલભાઈ એટલે પટેલ. ભાવનાબેન કુણાલભાઈ તમારામાં આવી ગયા. ઓકે ને સરસ. હા 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 હા. ચલો ભાઈ. ગ્રુપ જી બોલર ભાઈ. મિન્નતભાઈ બોલર માં કહો. દેવા રે દેવા. હા હા હા. કેતનભાઈ તારા નામ છે. યુવાને આ ઈવાને આ નહીં. ઓકે ઓકે રઘુભાઈ બોલો. ભાઈ આપણે સમાજની ટુર્નામેન્ટમાં એક જ જણને વિકેટ લીધી હો. અને એ હા હતા વાત સાચી. સંજયભાઈ. સંજયભાઈ અરે દેવાય લીધી હતી લે. દેવો દેવો. સંજયભાઈએ લીધી. ઝાલા વિકેટ લીધી હતી ભાઈ દેવાએ. દેવાય લીધી હતી યાર. સંજયભાઈએ લીધી. હા બંને આપણે સંજયભાઈએ લીધી. સંજયભાઈ અમારે. ચલો ભાઈ વિશાલભાઈ તાઈ બોલો. એટલે હા, વાત એટલે સાચી. એટલે જ અમે વાત સાચી. નીતિ બનાવી છે કે લેવા જ નહીં એવા તો ધોવાના. હા વાત સાચી છે વાત સાચી છે વાત સાચી. એને ના લેવાના કે જો.
ચાન્સ મળાલજો હા. અમે લઈ લે હા એટલે આવતો મને આલે ચાન્સ એક વાર ધ્યાન વિશાલભાઈ બોલો કરજો. હવે. દર્શનભાઈ તમારા બાય હો. દર્શનભાઈ ઓકે. મિન્નતભાઈ બોલો ગ્રુપ એચ. ગ્રુપ એચમાં રઘુભાઈ પાડોશી ખેંચી જતા હતા તો અમે ઈવન પાડોશી લઈએ જશોદાબેન ના. હા 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 જશોદાબેન. બુદ્ધિ શક્તિમાં પાવરફુલ છે, વધુ નહીં આવે. ચંપાબેન શું કે ભાઈ બોલો રઘુભાઈ. ચંપાબેન કે કૈલાસબેન. ચંપાબેન. પછી હા, બીજા વાત સાચી. પાડોશી તમે ના પાડો પાડોશી ભેગા ના કરશો. હા વાત સાચી, વાત સાચી, વાત સાચી. વિશાલભાઈ બોલો. કૈલાસબેન કૈલાસભાઈ સરસ 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 સરસ. ગ્રુપ આઈ. ધ્રુવી, ત્રિષા અને દિયા. બોલો મિન્નતભાઈ. અમે માગીએ દિયાબેન. દિયાબેન સરસ. રઘુભાઈ. અમે ધ્રુવીબેન. વિશાલભાઈ. ત્રિશાબેન ત્રિષાબેન સરસ 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 સરસ. ચલો ભાઈ. ગ્રુપ છે. વડીલોને બધા આવી ગયા છો. આચવીને માગજો, કોઈ ઘેર ના આવો લડવા માટે. મિન્નતભાઈ માગો હેડો. વડીલોમાં અમે માગ્યા પહેલું જ નામ આરબી પટેલ, હા હા. રમેશભાઈ ભગાભાઈ પટેલ. અરે સરસ 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 સરસ. રઘુનંદન. અમે અમે ભાઈ દશરથભાઈ. અરે દશરથભાઈ જયશંકભાઈ પટેલ સરસ સરસ સરસ. વિશાલભાઈ. અમારા ભાઈ સુનિલભાઈ હીરાભાઈ પટેલ હા 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 સરસ 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 ખૂબ સરસ હેડો. મિન્નતભાઈ. અમે માગ્યા ગોવિંદભાઈ હીરાભાઈ પટેલ. ઓકે. રઘુનંદન. અમે ભાઈ જયવર્ધનભાઈ પોપટભાઈ પટેલ. જયવર્ધનભાઈ ભરતભાઈ તને પકડવાના તો ખરા જ. કે મંચમ માગ્યો નહીં જોજે તું. વિશાલભાઈ બોલો. જયવર્ધનભાઈ ભરતભાઈ પટેલ ઓકે સરસ. ગ્રુપ કે. લાસ્ટ ગ્રુપ છે ભાઈ આપણું, એ પૂરું કરીએ. મિન્નતભાઈ બોલો. લાસ્ટમાં સપનાબેન. સપનાબેન. રાજભાઈ. ઓકે સરસ. રઘુભાઈ. નિશાબેન રાજભાઈ. નિશાબેન રાજભાઈ એ વાતે સાચી છે. તો ભાઈ તમારે ભાઈ સરસ હેડો. નીતિબેન આવી ગયો વિશાલભાઈ ના નિધિબેન ઋત્વિકભાઈ પટેલ ભાઈ. હવે બધા કેપ્ટનો જણાવવાનું રહેશે કે ભાઈ આ કોર ટીમો છે. તમે તમારી ટીમનું વોટ્સએપ ગ્રુપ બનાવો, જે કરવું હોય તમે આયોજન કરી શકો છો. આજ મુજબ તમારે આગળની ટીમોનું સિલેક્શન આ જ રીતે કરવાનું રહેશે. અલગ અલગ ગ્રુપ આવી જશે. આપણે એ સિલેક્શન આપણે યુટ્યુબ ઉપર લાઈવ કરવાની ગણતરી ઓછી છે. કારણ એવું છે કે ભાઈ બહુ લાંબો વિડીયો થઈ જશે. સમયની ડિમાન્ડ મુજબ આપણે એ કામગીરી કરીશું. આ વિડીયો ઉપર જે રીતે રિસ્પોન્સ આવે એ રીતે આગળની કામગીરી આપણે કરવાની રહેશે. એટલે બધા પોતપોતાનું વોટ્સએપ ગ્રુપ બનાવો, કોર ટીમનું જે કરવું હોય કરો, જબરજસ્ત તૈયારી કરો. જે ટાસ્ક 10 તારીખ પછી બધું ચાલુ થશે એમાં તમે બધા સરસ રીતે પાર્ટિસિપેટ કરો. ઓકે. બીજો કોઈનો પ્રશ્ન હોય, વિશાલ તારું મ્યુટ કરી દેજે પેલા. બીજો કોઈને કોઈ પ્રશ્ન હોય તો જણાઈ શકો છો એમ. હવે બીજું સિલેક્શન ક્યારે રાખવાનું? બીજું સિલેક્શન 2 થી 3 દિવસ પછી થઈ જશે. તમને પેલા ગ્રુપ મુજબ તમને લિસ્ટ મળી જશે. હવે એ સિલેક્શન છે ને એના તમને વચ્ચે 1 જ 2 દિવસ આપીશું, જેથી તમે કંઈક વિચારી શકો એમ. જે સિલેક્શન કરો એ વિચારી. હા એમ નહીં એટલે આપણે એ વય પાછું આ રીતે ABCD EFG એ રીતે ગ્રુપ પાડવાના છે. ગ્રુપ તો પાડવા જ પડે. નકર આમાં શું થાય કે તમને 180 ના 150 નામ આપી દઈએ ને તો તકલીફ એવી થાય કે એક નામ લેડીઝ વધારે જતી રહેશે, એક નામ જેન્ટ્સ વધારે જતી, એક નામ છોકરો જતો રહેશે. હવે ગેમ્સ આપણે કેટેગરી મુજબ રમાવાની છે. ભાઈ કોઈક ગેમમાં તમારે લેડીઝ મોકલવી પડશે, કોઈક ગેમમાં બાળકોને મોકલવાના રહેશે, કોઈક ગેમ વડીલો રમશે. તો એ ગેમમાં બી તમારી અંદર તમારી ટીમમાં વ્યક્તિઓ હોવા જોઈએ ને. કોઈક ગેમ NRI ની હશે તો ભાઈ NRI તમારા ગ્રુપમાં હોવા જોઈએ ને. હા બરાબર. એટલે ટાસ્ક બહુ જબરજસ્ત રીતે પરફેક્શનથી જ આપવામાં આવશે. હા, કે જે સારામાં સારી રીતે આપણે બધા એન્જોય કરીએ. આપણો હેતુ મનોરંજનનો છે. મનોરંજન સાથે સાથે આપણે બધા એકબીજા સાથે જોડાઈએ એ મુખ્ય હેતુ છે. સ્નેહ મિલનનો હેતુ પૂરેપૂરો આપણે ફળીભૂત કરવો છે એમ. કારણ એવું છે કે આ વસ્તુ, આ યાદગીરી, ધારો કે યુટ્યુબ ઉપર અત્યારે આપણે જોઈએ છે જૂના સ્નેહ મિલનના વિડીયો, તમે એ પ્રસંગો આપણે બહુ લાઈવ યાદ આવી ગયો છે અને બહુ મોટી મહામૂલી આપણી મૂડી છે. તો આ યાદોને આપણે સારામાં સારી રીતે કેપ્ચર કરી છે ને આ સ્નેહ મિલનને એકદમ યાદગાર બનાવવું છે. એટલે કેપ્ટનો, વાઇસ કેપ્ટનો દમ લગાઈ દરેકે દરેક જે સૂચનાઓ આવશે પૂરેપૂરા જુસ્સા સાથે
પૂરેપૂરી એનર્જી સાથે, પરફેક્શન થી રણનીતિ સાથે, ટીમ વર્ક સાથે, બુદ્ધિ શક્તિનો કમ્પ્લીટ ઉપયોગ કરીને દરેક ગેમ્સમાં પોતાની ટીમ ઉતારજો. સ્નેહ મિલનનું આયોજન બહુ સરસ કરેલું છે. એમાં તમને કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી જણાય, કોઈ સજેશન હોય તમે આપી શકો છો, પણ ઉપરથી જે રીતે સૂચનાઓ આવશે એ મુજબ કામગીરી કરવાની રહેશે, એ મુજબ રમતો ગેમ્સમાં પાર્ટિસિપેટ કરવાનું રહેશે. એટલે બધા એનું ખાસ ધ્યાન રાખવું. અને એનઆરઆઈ ટીમ પણ તમારામાં પાર્ટિસિપેટ કરશે અને તમને જીતાડવામાં બહુ મદદરૂપ થશે. આ ફાઇનલ વસ્તુ છે. એટલે તમે તમારી રીતે બીજો કોઈ પ્રશ્ન હોય તો કરી શકો છો. અને આજનો આપણા કાર્યક્રમ ઉમિયા માતાની જય બોલીને પૂરો કરીએ. અને ભવ્યભાઈ આ વસ્તુ આપણે યુટ્યુબ ઉપર આપણે જે પ્રીમિયર મોકલવાનું હતું, આપણે થોડું આજે લેટ થઈ ગયું છે, વિડીયો એડિટિંગ માં બધું થોડું લેટ થશે, પણ એ બધું તમે કમ્પ્લીટ કરીને આજે કરી દેજો. ભાઈ કોઈ કેપ્ટન નો કોઈ પ્રશ્ન હોય તો જણાવો. ઓકે, ચલો તો પછી બધા જોડે બોલી લઈએ. અનમ્યુટ કરી દો. ઉમિયા માતે કી જય. જય. જય